તો મિત્ર તમારો આપણા નવા વિડીયોની અંદર સ્વાગત છે. તો કેમ છો ભાઈ બધા મજામાં? તો હે ને ભાઈ આપણે અત્યારમાં ઉઠી ગયા ને ટાઈમ થઈ ગયા ભાઈ. પાછળના વિડીયોની અંદર તમે જોઈ તો કે આપણે અડધી ગાડી ભરાણી હતી ને અડધી ભરવાની બાકી હતી. આપણે જવાના છે ભાઈ. અત્યારે હવે આપણે ઉઠ્યા 8 વાગ્યા. ભાઈ મોટું ધોવાનું બાકી છે ને ચા પાણી આપણે પીવાના બાકી છે. તો પહેલાં હે ને ભાઈ આપણે બ્રશ કરીને બધું ધોઈ લઈએ ને મજૂર લોકો ભાઈ આવી ગયા ને ટાઈમ થઈ ગયો ત્યારે રાત મજૂરે આવે જ ભાઈ ઉઠાઈ અમને. તો અહીંથી વહેલા હવે નીકળીએ આપણે એટલે આપણી ગાડી ભાઈ આથી ભરાઈ જાય. તો મિત્ર 8 થાય ને આજની તારીખ છે 20 ભાઈ. તો આપણે જાય અહીંયા ઓફિસ છે ભાઈ. આપણે જે પાલતીના માલ ભર્યા ને એને આપણે હે ને અહીંયા ગાડી રાખી હતી. હવે હે ને ભાઈ મોટું બધું આપણે ધોઈ લઈએ ને પછી હાલતા થઈએ ને મજૂરે જ્યાં ભાઈ આવી ગયા આમ આટા મારે આપણે ગાડી કરી દીધી ચાલુ એટલે હે ને ભાઈ પ્રેશર ભરાઈ જાય વેક્યુમ. તો મિત્ર હે ને હવે આપણે જઈએ ગાડી વહીને હવે ભાઈ મોટો જઈને આવી ગયા છે. આપણા કાકા મોટો જોતા હતા કેમ કે ભાઈ જ્યાં ગાડી આવી ને ત્યાં આપણે ભાઈ ગાડી વારવાની છે ને પાછો યુટર્ન લઈને આમ આપણે જવાનો છે. હજી ચા પાણી પીવાના ભાઈ બાકી છે. ત્યાં હે ને ભાઈ આપણે ગાડી વારવાની ના પાડતી હતી ઓલા વિપાતા એ ઉપર છે ને ભાઈ વાયર હતી જઈ વાયર ભાઈ અડે એમ નતા પણ અમુક છે ને એવા હોય જ નતા રહી. ગામમાં એકાદો બે છે ને ભાઈ એવા જવા જરે. તો મિત્ર હે ને ગાડી ભાઈ આપણે માન વાયરી એકલા કેમ કે ભાઈ આપણા કાકા હજી ગયા હતા બ્રશ કરવા. જે ભાઈ આપણે કાલે હે ને આમ ગયા હતા ચા પાણી પીવા. કાલે આ દુકાન બંધ હતી ને અહીંયા ભાઈ કાલે આમથી આપણે લોડિંગ કરીને આવ્યા હતા. તો અહીંયા હે ને ભાઈ અહીંયા જ્યાં ચા પાણી પીવા ગયા હતા. તો મિત્રો હે ને આપણે ચા લઈ લીધી ભાઈ. 1 નંબર ચા બનાવી જો ભાઈ. આપણે પાછળના વિડીયોમાં બતાવ્યું હતું કે ભાઈ આવી રીતે 3 ટોપિયામાં હે ને ભાઈ બનાવે ને પછી બધી મિક્સ કરીને આપે ભાઈ. દૂધ ને ભાઈ બીજી 2 હે ચા. તો ચા હે ભાઈ 1 નંબર. તો હે ને મિત્રો આપણે ચા પાણી પીને પાછા હાલતા થઈ ગયા ને દુકાને તો હે ને ભાઈ આપણે બિસ્કિટ લઈ લીધા. એટલે હે ને ભાઈ ભૂખ લાગે તો વાંધો ના આવે ને આપણા કાકાને મીઠો ઉઠીને ખાવું પડે કેમ કે બીજો કંઈ નાસ્તો નહોતો અહીંયા એટલે આપણે બિસ્કિટ લીધા. તો હવે હે ને જઈએ બધા વાત જોવે. તો મિત્રો અહીંયા પહોંચી ગયા ને ફોજ આખી છે ને ભાઈ મજૂરની ચરે ને આપણે હે ને ભાઈ અંદરથી પાણી ભરી લઈએ. તો મિત્રો 8 વાગી ગયા ફિક્સ ને હવે છે ને આપણે હાલતા થઈ ગયા પાછા લોડિંગ કરવા માટે. અડધી આપણે ગાડી બાકી છે અડધી પૂણી વહેલા જઈએ એટલે ભાઈ આજે ભરીને આપણે નીકળી જઈએ. આપણા કાકા કરે ડ્રાઇવિંગ બિસ્કિટ ખાઈ ભાઈ હતા ફોરમાન મજૂરે ભાઈ કાલે જે હતા એ આપણી ભેગા ખાય રસ્તો બતાવવા. તો મિત્રો ટાઈમ થઈ ગયો 9 ને આપણે છે ને 100 કિલોમીટર આવ્યા જ્યાં કજિયા પુલંકા ગામ હતું ને ત્યાંથી ભાઈ. ગામડાઓના ભાઈ બહુ હાકરા રસ્તા છે. હવે છે ને આપણે તારપત્રી ખોલી નાખીએ ગાડી લગાડી દીધી. તો મિત્રો આપણે છે ને ઉપર ચડી ગયા કેમ કે તારપત્રી છે ને ભાઈ કાઢી નાખીએ. તો મિત્રો છે ને તારપત્રી આપણે કમ્પ્લીટ ખોલી નાખીને ભાઈ ઓલી બાજુ છે ને નીચે આખી છે ને ભાઈ કાઢી લીધી કેમ. તો મિત્રો છે ને અડધી ગાડી છે ને આંબલીના રોપ છે ને ભાઈ હવે અહીંથી ભરે ને બીજા ઘણા રોપ છે ને આપણે તારપત્રી કાલે છે ને ભાઈ વિખાઈ ગઈ હતી કેમ કે વરસાદ હતા ને એટલે ભાઈ તાત્કાલિકમાં નાખી હતી. તો આપણે છે ને હૂકવી નાખી. તડકો છે તો હુકાઈ જાય ભાઈ આખી ખોલીને હરખી રાખી દીધી. તો મિત્રો છે ને 10 વાગ્યા ને આપણે છે ને ગાડી ભરી લીધી અહીંથી. હવે છે ને ભાઈ અડધામાંથી અડધી હે ને મજૂર ભાઈ નારાથી છે ને ઓલા રોપ બાંધે કેમ કે પાછળ ન પડે. તારપત્રી હકલીને ઉપર જવા દીધી. આપણા કાકા ઉપર હે ને અહીંયા ભાઈ એટલામાંથી છે ને 4-5 જગ્યાએથી ભાઈ રિવેસ લઈને આગળ પાછળ કરીને ભરી અહીંથી ને હવે જવાનો છે આમ ક્યાંક બીજે મજૂર લઈ ગયા છે. મિત્રો ગરમી એટલી અડે થાય ને કે એને છે ને ભાઈ વાત જવા દે એવી ગરમી છે ને ભાઈ હે. હજી તો 10 વાગ્યા. તો મિત્રો 10 ને 4 થઈ ગઈ ને આપણે ભાઈ પાછા જેમ આવ્યા ને એમ નીકળી ગયા અહીંથી લોડિંગ કરીને. કાલે ભાઈ આપણે 15-17 જગ્યાએથી છે ને લોડિંગ કરી હતી ને અત્યારે ભાઈ અહીંયા 4-5 જગ્યાએ છે ને આગળ પાછળ કરીને પણ આમ એક જગ્યાએ કરી ને હજી 2-3 જગ્યાએ છે ને ભાઈ જવાનું છે આપણે લોડિંગ કરવા માટે. મિત્રો છે ને રસ્તા બહુ છે ને કટોકટી વાળા છે કેમ કે ગામડાના ભાઈ રસ્તા આવે છે હાવ સિંગલ પટ્ટી. કટોકટીમાં છે ને ભાઈ નીકળ્યા ગાડી આપણી. જવા દે મિત્રો છે ને પાછા આમ આપણે આવ્યા ને હવે અહીંથી જમણી બાજુ જવાનું છે ને અહીંયા જા ભાઈ આપણે હે ગામનું નામ તો ભાઈ અહીંયા નથી કંઈ.
તો મિત્રો હા ને પાછા આવ્યા આપણે બીજી જગ્યાએ લોડિંગ માટે, જ્યાં આમથી આવ્યા ભાઈ પાસે ગાડી રિવેસ લઈને ભાઈ વૈરાવી લીધી સીધી મજૂર ગયા આમ રોપા ભરવા. અહીંયા ભાઈ નોકા હે ને રોપા હે, આ રોપા હે ને મિત્રો લીંબુના હે, લગભગ તો ભાઈ હે ને લીંબુ જ છે આ, કેમ કે જો ભાઈ અહીંયા હે ને ઓડા લીંબુ થાય, લીંબુ હે. પછી આ હે ને મીઠો લીમડો હે, આપણે જે શાકમાં દાળમાં નાખીએ એ. ને બીજી ગાડી જ્યાં મિત્રો વાંથી ભરાય ભાઈ, જ્યાં અવડા હે ને હોય મોટા ભાઈ હે ને ભાઈ, પછી જ્યાં નારો લઈને આમ હે ને ભાઈ આડા રાખે, બાંધી દઈએ નારો લઈને. ને મિત્રો આપણે હે ને જ્યાં આટલી ગાડી હવે બાકી અડધી પૂણી ભરાઈ ગઈ. ને ભાઈ કેમેરા હે ને એન્ટિક હે, અહીંયા જો આવો કેમેરા આપણે પહેલી ફેરે જોઈએ, થોડીક વાર થાય ને ભાઈ તો હે ને વાગવા માંડે ઓટોમેટિક. જો તો મિત્રો ગાડી વાં હે ને આપણે ભરાઈને આપણે આવ્યા ભાઈ, ઝાડ હતું મોટું તાજો અહીંયા ભાઈ 1 નંબર આવે તો આપણે આ બાજુ આવ્યા. ને જો મિત્રો અહીં હે ને ભાઈ ડંકી હે, પાણી ભાઈ હે ને ચાલુ હે. ના જો ભાઈ બીજા અલગ અલગ પ્રકારના ઘણા હે ને ભાઈ રોપા હે અહીંયા. ને મિત્રો આપણે હે ને આમાં અંદર આવ્યા, જો ભાઈ જામફળીના રોપ હે અવડા, એમાં હે ને જો ભાઈ જામફળ પાકી ગયા એટલે આપણે ભાઈ ખાવા હતા એટલે આવ્યા. કેમ કે અહીંયા હે ને ભાઈ ના ન પાડે, જો ભાઈ અવડી જામફળીઓમાં ભાઈ કેટલા જામફળ આવ્યા. ને પાછા હે ને ભાઈ બધા પાકી ગયા અવડા. જો બધી એમાં ભાઈ હે ને એમ અવડી જામફળી હે ને નાની તોય ભાઈ હે ને આવી ગયા. તો મિત્રો જવા હે ને એટલે આપણે ભાઈ જામફળ તોડ્યા, ખાલી હજી ભાઈ રોપ હે તો હજી આ મોટી થઈ તો કેટલા ભાઈ જામફળ આવે આમાં. હજી ભાઈ નાની હે તો એટલા આવ્યા. જવો ભાઈ જામફળ પાછા હે ને બધા મોટા થઈ ગયા. આપણે ભાઈ અંદર આવ્યા હતા ને આપણી પોઝિશન, કેમ કે ભાઈ જો આમાં હે ને પગ હલાઈ માન પગું હે ને ભાઈ ખૂટી જાય. તો ભાઈ ખાવું હોય તો મહેનત હે ને કરવી પડે, એમ તૈયાર બેઠા ન આવે. બધામાં હે ને ભાઈ એટલા જામફળ આવ્યા. તો જો મિત્રો આટલા હે ને આપણે ભાઈ જામફળ તોડ્યા ને આ પીરા હે ને ભાઈ ફૂલ પાકી ગયા. ને પગની હાલત ભાઈ જોવો, એટલે ભાઈ આખા હે ને આમાં ચોટે, કેમ કે ગાળો હોય ને એટલે. ને અહીંયા ડંકી હે એટલે હવે ભાઈ આપણે ધોઈ નાખીએ. તો હે ને મિત્રો જ્યાં લાલ જામફળ હે ગુલાબી, ને ભાઈ આમાં હીરો હે નહીં, આપણે આખા હે ને ખોલીને ચેક કર્યો, નકા ભાઈ આપણે હે ને ફૂલ પાકી જાય ને ભાઈ એટલે હે ને આમાં હીરું પડી જાય. ભાઈ એકદમ મસ્તીના મીઠા હે ભાઈ જામફળ. તો મિત્રો હે ને કમ્પ્લીટ અહીંથી આપણી ગાડી લોડિંગ થઈ ગઈ ને હવે જવાનું છે આપણે ત્રીજી જગ્યાએ. તો મિત્રો ટાઈમ હે ને 11:03 થઈ ગઈ ને આપણે પાછા જો આ બાજુ આવ્યા ભાઈ લોડિંગ કરવા માટે. હવે ભાઈ અહીંથી કે અહીંયા એક જગ્યાએથી હવે ભરાઈ જશે. તો જો મિત્રો અહીંથી હે ને ભાઈ ભરવા માંડ્યા ને આ હે ને ભાઈ બદામના ઝાડવા હે, જ્યાં અહીંયાથી ભરે ભાઈ. હવે ભાઈ આખી ગાડી હે ને લગભગ અહીંથી ભરાઈ જશે. તો મિત્રો હે ને બધા અલગ અલગ ભાઈ આમાં ભર્યા, નાના હે ને ભાઈ જે એ નીચે ભર્યા ને ઉપર ભર્યા. તો હે ને ભાઈ અત્યારે બદામના ઝાડવા ભરે, બદામી આવે ને ભાઈ. હવે આપણે હે ને જઈએ ભાઈ કંઈક દુકાન હે જરાય નહીં, તો આપણે જઈએ પછી જોઈએ હું હે હું નહીં. તો મિત્રો હે ને અહીંયા જ્યુસની ભાઈ દુકાન હે, તો આપણે આવ્યા. આપણા કાકા હે ને ભાઈ છાસ ને એવું કંઈક છાસનો જ્યુસ એ ભાઈ બનાવીને દે પીએ. મોસંબી ને ભાઈ તરબૂજ, તરબૂજ નહીં ભાઈ વાંચે હે ને તરબૂજ કાઢીને બનાવે જ્યુસ, તો આપણે ભાઈ પીએ. તો જો મિત્રો આમાંથી હે ને ભાઈ આ મોસંબીનો જ્યુસ બનાવે. આ મશીન જે ભાઈ એની આગળ હે, એમાં કાપીને ભાઈ રાખી દે એટલે જો રસ છે ને ભાઈ જેટલો હોય ને રસ એટલો બધો નીકળી જાય. પછી લીંબુ ને મસાલા નાખીને હે ને ભાઈ એમાંથી આપે. તો મિત્રો આપણે હે ને વોટરમેલન જ્યુસ મૂક્યું ભાઈ, અહીંની ભાષામાં વોટરમેલન જ્યુસ કહેવામાં આવે. એટલે કે ભાઈ તરબૂજ છે ને તરબૂજનો જ્યુસ છે ને બીજું ભાઈ એમાં કંઈક બધું નાખ્યું મસાલો આ તે. તો આપણે પીએ ટેસ્ટ કરીએ કેવું છે એ. ને ફક્ત હે ને મિત્રો 10 રૂપિયાનું બનાવ્યું છે ભાઈ ને 1 નંબર હે ભાઈ. એ ભાઈ તેલુગુ આવડે ને હિન્દી થોડી ભાઈને આવડે. ખાલી 10 રૂપિયાનો ભાઈ ગ્લાસ આવે, ગમે એ પીએ મિત્રો. ખાલી હે ને જો 10 રૂપિયાનો જ આવે, ગમે એ પીયા ભાઈ. જ્યાં અહીંયા બોર્ડે માર્યો તેલુગુમાં ભાઈ એની ભાષામાં લખેલું હોય એટલે આપણે વાંચતા ન આવડે. પછી ભાઈએ કીધું પર બનાવ્યું ખાલી 10 રૂપિયામાં. એટલે ભાઈ સારું કે ભાઈ આપણે અત્યારે લીંબુ સોડા ગુજરાતની અંદર પીવા જઈએ ને તો એ ભાઈ 15-20 રૂપિયા ગ્લાસના લે લીંબુ સોડાના. તો ભાઈ તરબૂજનો
ખાલી 10 રૂપિયામાં એટલે હાવ ભાઈ સસ્તું કહેવાય. ભાઈ ટેસ્ટ એક નંબર છે, પીવાની મજા આવે. કેમ કે અત્યારે ભાઈ ગરમી છે ને ચા પાણી ભાઈ અહીંયા કંઈ જરતા નથી. નકર આપણે છે ને ચા પાણી પીએ, ઠંડુ ઓછું પીએ. તો મિત્રો ત્યાંથી છે ને પાછા આપણે થોડાક આગળ આવ્યા. હવે છે ને ભાઈ અહીંયા આગળથી ભરવાની છે. વાથી બહુ 300 મીટર આવ્યા આપણે આગળ. તો મિત્રો વાતે છે ને આપણે થોડાક ભરી લીધા ને ત્યાંથી વળી પાછા છે ને ભાઈ અહીંયા આવ્યા. વહી આવીને ભાઈ ગાડી છે ને વાળીને આપણે રાખી. હવે જો વાંચે રોપા નાખી બીજા એ છે ને ભાઈ ઓલા બદામના જ છે. ને મિત્રો જો ડિઝાઇન કેમ આ રેલગાડી બનાવી ભાઈ એક નંબર છે ભાઈ. હમણાં બતાવું આ દબા છે ગોળ ગોળ. જો ભાઈ આ છે ને ગોળ ગોળ જાળી વીટી ને એની માટે ભાઈ ઓલું છે કંઈક ઝાડ એ છે ને ભાઈ આખું ફરતે જામ ઉગાડ્યું. જો ભાઈ ભાઈ લાકડાનો હે બધું. જે લાકડો છે ને ભાઈ એમાંથી બનાવેલો હે. જો ભાઈ બધું છે ને લાકડો હા કેમ બાકી ભાઈ એક નંબર બનાવી. એમાં જો ભાઈ લખ્યું હિતાવી 99 એમ કરીને ભાઈ લખેલો હે. ડબ્બા હે ભાઈ 3 ને 3 6 ડબ્બા વાળી હે. મિત્રો હે ને આ કોઈ જો ભાઈ બધું લાકડાનો જ છે ને ભાઈ કઈ રીતે હે ને ભાઈ આમાં હે ને કટિંગ કર્યું ક્યાંય ખીલી કે કંઈ ભાઈ માર્યું જ નથી. એક જ લાકડામાંથી બનાવ્યું ભાઈ. કારીગરી એટલે ભાઈ કારીગરી હે જેની બનાવ્યું એને. પાછો ભાઈ આગળ જો સ્ટાર પાછો નીચે છે ને ભાઈ જો ટાયર એવું બધું છે હર ને આ ભાઈ ગોળ ગોળ છે ને જારીએથી એવું બનાવ્યું ને એમાં છે ને ભાઈ આ વેલ જેવું છે ને ઉગાડ્યું. જો ભાઈ આ ટાયરો છે ને હર છે જો આમ સેટ હોતી એટલે ભાઈ બનાવી એક નંબર. મિત્રો આ શું છે ખબર છે ભાઈ આ પ્લેન બનાવ્યું. જો ભાઈ વિડીયામાં તો ખબર નહીં બરાબર તમને આમ સમજાય કે જો ભાઈ આ હે ને પ્લેન છે આખું. આ બે જો ભાઈ પાખિયા ને વાહેના ઓલા 3 પાખિયા એટલે ભાઈ એક નંબર ડિઝાઇન બનાવી બધી. ઓલો પાખિયા હે ને મોટો હમે ચણ આ ડેમેજ થઈ ગયા છે ટૂંકમાં ભાંગી ભાઈ જોયા કરતો પાખિયો. આ ભાઈ મસ્ત ડિઝાઇન વાળા છે ને ઝાડ છે ને આ બાજુ ભાઈ ઘણા છે ને જો ભાઈ આ છે ને કેવા મસ્તીના છે નાના નાના. આ ઓલા ભાઈ ગુલાબી ફૂલ આવે ને એ ફૂલ યાદના છે. હજી આમ ભાઈ ઘણા છે અંદર. મિત્રો જો છે ને હાથી બનાવેલો છે ભાઈ. જો હાથી છે આ છે ને ભાઈ જો પેલા વાયરનો છે ને વાયરથી એવું ભાઈ બનાવ્યું એ ભાઈ કારીગરી હે ને એ જો બનાવવા વાળા નહીં કેમ ભાઈ બનાવ્યો. ને પગ ને ભાઈ આ હાથીના છે ને કાન છે આ સૂંઢ છે નહીં. જો ભાઈ આ પ્રકારથી છે ને હાથી છે. પૂછડી છે જો ભાઈ પાછળ. અહીંયા જો ભાઈ અલગ અલગ છે ને ડિઝાઇનો કરીને બનાવ્યા ભાઈ. અલગ અલગ ભાઈ ડિઝાઇનમાં છે ને આ બધા બનાવેલા છે. હા જો ભાઈ હેલિકોપ્ટર છે. જો આ ઓલું છે જે ભાઈ નાનો આવે ને હેલિકોપ્ટર એ અહીંયા જો ભાઈ આ હેલિકોપ્ટર છે ને આ પછી લગભગ છે ને બળદ ગાડું કાંઈ એવું કંઈક છે. જો આ જારી હવે આ બળદ ગાતો છે એની માથે છે ને જો ભાઈ માલ ન ભીજાય એવી રીતના છે ને ભાઈ કર્યું કમ્પ્લીટ. આ એના ટાયર ને આ પછી કંઈક ઝૂંપડા જેવું મકાન જેવું છે ને ભાઈ છે ડિઝાઇનમાં. ને આ છે ને ભાઈ પૃથ્વી બનાવી ગોળ. જો અહીંયા છે ને મિત્રો તમે કોઈ દી ન જઈ આવી ને એવા ઝાડ છે ને જોવા જડે ને ભાઈ પાછા આવી બધી છે ને ડિઝાઇન આવી તાજી ઘણી ભાઈ છે ને બનાવે કારીગરી ભાઈ આના પાસે છે. આપણે જ ભાઈ આવા ગુજરાતમાં ક્યાંક ક્યાંક આવા ડિઝાઇનવાળા જોવા જડે બાકી ન હોય. તો મિત્રો 11:53 થઈને આપણી ગાડી છે ને કમ્પ્લીટ લોડિંગ થઈ ગઈ. તો જો ભાઈ આ પ્રકારથી છે ને આપણી પાછળની સાઈડમાં મોટા મોટા રોપ રાખ્યા ને હવે છે ને ભાઈ એક બે છે ને આ ભટ્ટો પછી આપણે લગાડી દઈએ. બાકીના ભટ્ટા કાઢી નાખ્યા ખાઈ. તો મિત્રો કમ્પ્લીટ છે ને ભટ્ટો આપણે મારી દીધો ને ગાડી જો આપણે આ પ્રકારથી હજી બાંધવાની છે ને હવે ભાઈ પટ્ટી છે ને પાટીઓ વાહન રાખી દઈએ આપણે ને પછી પાટીઓ બંધ કરીને જારી મારી દઈએ. તો મિત્રો ભરાઈ ગઈ આપણી ગાડી પાછળથી છે ને જારી મારી દીધી મજૂરે છે ને ત્યાં સુધી ભાઈ આ નારા બાંધી દીધા. હવે ત્યાર પછી આગળ જઈને બાંધશો પહેલાં અહીંથી નીકળીએ કેમ કે આપણે કરવાના હોય વજન કાંટો અને અને જો ભાઈ દિવસ લગાડે અહીંયા તમિલનાડુની ગાડી છે. તો મિત્રો હાલતા થઈ ગયા આપણે ને ભાઈ આપણે યાર મજૂરાઈ છે પાછળ 3-4 ને એક ભાઈ અહીંયા બેઠા ને હવે છે ને આપણે જઈએ વજન કાંટો કરાવવા
કમ્પ્લીટ આપણી ગાડી લોડિંગ થઈ ગઈ. વજન કાંટા અહીંથી હે ને ભાઈ 10 કિલોમીટર જેવો થાય. તો મિત્રો હાઈવે છે હે ને હવે આપણે 1 કિલોમીટર પહેલાં હે હમણાં પછી ભાઈ ઓલો રાજમંડળી ચેન્નઈ વાળો હાઈવે આવી ગયા હે. તો મિત્રો ગામ પાસ કરી લીધો ને જો ભાઈ હાઈવે આવી ગયા રાજમંડળી ચેન્નઈ વાળો. હવે ત્યાંથી આપણે જવાનો હોય ડાબી બાજુ કેમ કે વજન કાંટો ભાઈ કરાવવાનો હોય આપણે. તો મિત્રો હે ને 12:30 વાગ્યા ને ભાઈ ગાડી આપણે રાખી અહીંયા ઊભી કેમ કે જો ભાઈ આ કેળાના પાન હે એ હે ને એની માથે નાખે ને પછી હે ને ભાઈ પેક કરશે. આપણે કંઈ કરવાનું નથી ભાઈ. એક પીઠ હે ને આપણે બાંધશું કેમ કે ભાઈ પીઠ હે ને ન આવડે આપણા જેવી પછી આરીહામાં કંઈ દેખાય નહીં એટલે એની રીતે હે ને ભાઈ પેક કરી દે હે. ને આપણે હવે ચા પાણી પીએ વાં ભાઈ આ કેળાના પાન હે હુકાઈ ગયેલ વાં જો ભાઈ ઢગલો હે ત્યાંથી લઈ આવે ને આ ગાડી પેક થાય. તો આપણે હે ને મિત્રો જઈએ ચા પીવા. અહીંયા જો ભાઈ કાલે આપણે હોન્ડા લઈને આવ્યા હતા એની આગળ હે ને ભાઈ રાખી ગાડી. અહીંયા ચા પાણીની દુકાન હે કડિયા પુલંકા કરીને ગામ હે ત્યાં ભાઈ આપણે અહીંયા ચા પીએ. જો અહીંયા હે ભાઈ નાની એવી એક દુકાન. તો મિત્રો હે ને ચા લઈ લીધી તો ચા પી લે ને પછી ગાડીએ જઈએ. તો ચા પાણી પીને મિત્રો આવી ગયા ને જો મજૂર ભાઈ ઉપર પાથરે કેળાના પાન ને પછી હે ને ભાઈ આગળ એ તાળપત્રી એની રીતે ખોલી નાખશે. તો મિત્રો આપણે હે ને ઉપર ચડી ગયા કેમ કે ભાઈ એને હે ને પ્લાસ્ટિક તારપત્રી ખોલાવવી પડે તો આપણે હે ને મીરીઓ નાખ્યું મિનીઓ તારપત્રી ને હે ને ભાઈ આ નવું નાખીએ ને એટલે ભાઈ આમાં લાકડા બેસી જાય એટલે ફાટી જાય. નવું ન નખાય ભાઈ એટલે આ હે ને નાખી દીધો આ ફાટે નહીં મજબૂત આવે ને આ પ્લાસ્ટિક હે ને ભાઈ તોડી નાખે લાકડા. તો હવે હે ને ભાઈ બાંધે છે આગળ આપણે એને ખોલાવી નાખ્યું ને મિત્ર આમાં હે ને બાંધવી ભાઈ બહુ અઘરી થઈ પડે કેમ કે ઝાડવા હે એટલે ભાઈ જેવા ઉપર હાલીએ ને નીચે પડી જાય કેમ કે ભાઈ વજનવાળો તો આ માલ હે નહીં એના હિસાબે ભાઈ ને વાંઈ જા 2 જણા લટકાણા 7 થી 8 જણા ભાઈ અમે હે ને તારપત્રી બાંધીએ ને. જો મિત્રો હું કહેતો હતો ને જો ભાઈ તારપત્રીનો ગોખો હે ને બોલાવી દીધો. હા ભાઈ આવી જાડી મજબૂત હે ને તારપત્રી ફાડી નાખી તો ભાઈ આનો તો ગોખા બોલી જાય નવા ના. જો ભાઈ હે ને ગોખો બોલી ગયા તારપત્રી ફાટી ગઈ આપણી. જો તારપત્રી માટે હે ને ભાઈ બદામનો ઝાડ નીકળો એટલે ભાઈ નવું નાખીએ એટલે એમ જ થઈ ફાટી જાય. તો મિત્રો એક તારપત્રી નાખીને પાછો બીજી હે ને આપણે નાખવું પડ્યું 2 નાખ્યા. હા ભાઈ આખું નવું હે ને અહીંથી થોડુંક મીડિયમ હે તો એ બીજો ભાઈ એને ઉપર નાખી દીધો. બાકી આ નવું નાખીએ એટલે ભાઈ ગોખા બોલી જાય આપણે હાસવીને રાખી દીધો કેમ કે ભાઈ એમાં ગોખા હોય ને એટલે એ કે વરસાદનું પાણી ન જવું જોઈએ. પાણી જાય ને એટલે ભાઈ ખરાબ થઈ જાય કેમ કે પાછા અંદર પેક ને પેક રહે એટલે હે ને ભાઈ એ ભાઈ હવે ખોલે આપણે અહીંથી ઉપર ચડાવી દીધો. મિત્રો 7 થી 8 જણા હે ને ભાઈ વળગ્યા કેમ કે પવન જેટલો હે ભાઈ ઉપર 4 જણા હે ને 4-5 જણા હે ને ભાઈ નીચે હે 8 થી 9 જણા હે ભાઈ અમે. તો મિત્રો જો બધા મજૂર હે ને ભાઈ વળગ્યા હવે ને આપણે એ ભાઈ સરખી લેવલ કરી નાખીએ. હવે હમણાં બાંધી દઈએ. તો મિત્રો હે ને આપણે જો કમ્પ્લીટ પીઠ હે ને ભાઈ આપણે વારી લીધી કેમ કે એને ભાઈ પીઠ હે ને આપણે એ જેમ વારતા ન આવડે ને પછી આરીહામ હે ને ભાઈ નૈરા રાખે તો હવે હે ને ઉપર એ બાંધી દે હે 2 સાઈડ હે ને ભાઈ મજૂર બિચારા બાંધવે કેમ કે અહીંયા સિસ્ટમ જ છે ભાઈ એ લોકો બાંધી દે. તો મિત્રો 1 ને 5 થઈને આપણે ગાડી હે ને કમ્પ્લીટ બંધાઈ ગઈ. પાછળથી ભાઈ આપણે હરખો વારી દીધો. હવે ચોકડીઓ હે ને 2-3 મારી દઈએ ને પછી જઈએ આપણે કાંટો કરાવવા વજન કાંટો. તો મિત્રો ગાડી બાંધી લીધી ને હવે હે ને આપણે જઈએ કાંટો કરાવવા. કાકા ને મજૂર બેઠા આપણે હવે કાંટે જઈએ ભાઈ જોઈએ વજન કેટલો આવ્યો. અહીંથી 2 કિલોમીટર છે તો પહોંચી ગયા મિત્રો. આપણે કાલે જે કાંટો કરાવ્યો હતો ને શ્રી સાંઈ રામ કૃષ્ણ નર્સરી ને જો ભાઈ કાલે આખો પાર્કિંગ કર્યો હતો કેમ કે સવારમાં ફૂલ હોય. અત્યારે બધી ગાડી હે ને ભાઈ લોડિંગ કરવા વહી ગયા હે તો હવે આપણે કાંટે જવા દઈએ. કાકા ને મજૂર જાય કાંટે લગાડી હવે જોઈએ કેટલો વજન આવ્યો. તો મિત્રો આપણે હે ને વજન કાંટો કરી લીધો ભરેલ ગાડીનો. ટોટલ વજન આવ્યો 43,290 ને ખાલી ગાડીનો વજન 13,460 ને આપણે જે માલ લોડિંગ કર્યો ને વજન આવ્યો 29,830 કિલો. અહીંયા સાઈડના રાખી ને આપણી ટપાલાઈ ભાઈ કમ્પ્લીટ થઈ ગઈ. આપી ગયા ભાઈ મજૂર. આપણી ગાડી ભરાઈ ગઈ ને કાંટો કરાવી લીધો હતા. ઓફિસર છે ભાઈ વાં આપણે રાખી હતી ગાડી ત્યાંથી ટપાલ આવી હે. હવે રૂપિયા આપે કાકા ભરવાના મજૂરને. તો મિત્રો હાલતા થઈ ગયા કમ્પ્લીટ. આપણે ત્યાં થઈને આપણે ડીઝલ નખાવવાનો હે પણ ભારતના પંપ અહીંયા હે બંધ હે. આપણે જઈએ ચેન્નઈ હાઈવે ઉપર
ને ભાઈ અહીંયા ઉપાડવા તાણે છે ને નારિયેલ ગાડીમાં વધાર્યો ને પગે લઈ ગયા ભાઈ અહીંની ભાઈ સિસ્ટમ હોય ને પછી કીધું કે હેપી જર્નર એટલે ભાઈ અહીંયા આપણી જેમ ન હોય ભાઈ પબ્લિક બહુ સારી છે. તો હવે આગળ આપણે જવા દઈએ. તો આપણે છે ને હવે જવાનું છે દેવરપલ્લી 44 કિલોમીટર થઈ આગળથી વારીને પાછો મિત્રો આપણે આમ જવું જશે રાજ મંદિર બાજુ. એટલે આગળ છે ને ભાઈ કોટ આવે વારવાની ત્યાંથી વારી લઈએ પાછું રાજ મંદિર થઈને ઓટોનગરમાંથી આપણે જવું જશે 44 કિલોમીટર થઈ દેવરપલ્લી. આપણે કાંટો કરાવ્યો ને ત્યાંથી 2 કિલોમીટર આવ્યા ને હજી 850 મીટર છે ને યુટર્ન લેવાનો બતાવે. તો મિત્રો આપણે છે ને વારી લીધી કમ્પ્લીટ યુટર્ન લઈ લીધો તેના હાઈવે ઉપરથી પાછો પકડી લીધો વિશાખાપટ્ટનમ વાળો હાઈવે. અહીંયા છે ને હનુમાન દાદાની મૂર્તિ આવી મોટી. રાજ મંદિર મિત્રો અહીંથી 17 કિલોમીટર થઈ બીજી જાય ગાડીએ પડી અમારા પોરબંદર વાળાની ખાલી. તો જો મિત્રો પાછા છે ને આપણે પૂજા 3 કિલોમીટર વાળીને આવ્યા. આપણે જે વજન કાંટો કર્યો હતો ને જો ભાઈ અત્યારે ઓલું પાર્કિંગ છે ને આખું ખાલી પડ્યું. થોડી ગાડીઓ હે બીજી ગયા છે ભરવા. ગાડી આમ ચાર તો મિત્રો કાલે છે ને આપણે અહીંથી છે ને લોડિંગ કરવા ગયા હતા. ગાડી આમ જામ છે ત્યાંથી ને આમ છે ને ભાઈ રાજમંદિર સિટીમાં ગયો રસ્તો 8 કિલોમીટર ગયો હવે રાજમંદિર. તો મિત્રો આપણે છે ને રાજમંદિર સિટી આખો બધો પાસ કરી લીધો. દેવરપલ્લી હવે અહીંથી 35 થાય તો વાંચે છે ને મિત્રો શોર્ટકટમાં બતાવતા તો હવે અહીંથી આપણે યુ ટર્ન લેવાનો છે 18 કિલોમીટર પછી વિશાખાપટ્ટનમથી દેવરપલ્લી ને વિજયવાડા વાળો હાઈવે પકડવાનો છે પાછો. તો હે ને આપણે યુ ટર્ન મારી લીધો. હવે આવી ગયા દેવરપલ્લી વિજયવાડા વાળો રસ્તો. તો દેવરપલ્લીથી આપણે જવાનું છે કસવાડા પેટા. તો ગૂગલ મેપમાં આપણે માર્યું ઝીલો ગુમલી છે ને આંધ્રા તેલંગાણાની બોર્ડર આવી જાય. અહીંથી 80 કિલોમીટર થઈ ત્યાંથી એટલે રાજમંદિરથી છે ને ભાઈ 100 કિલોમીટર બોર્ડર થઈ તેલંગાણા આંધ્રાની. તો મિત્રો આ મોટી નદી છે ને ગોદાવરી નદી છે બહુ છે ને ભાઈ જબરી છે. દેવરપલ્લીથી છે ને ટર્ન મારી લીધો આપણે 178 ખમામ થાય ને ઢીલો કુમલી 58 ત્યાં છે ને આંધ્રાની બોર્ડર આવી જાય. આપણે ભાઈ દેવરપલ્લીથી આમ ટર્ન માર્યો હાઈવે ઉપર ચેન્નઈ વાળા વિશાખાપટ્ટનમ વાળા ઉપરથી જમણી બાજુ. તમે તો ઝીલો કુમલી છે ને 57 છે ત્યાંથી છે ને આંધ્રાની બોર્ડર આવી જાય. ફેક્ટરી રોડ છે આ કહેવાની હોય ફેક્ટરી. પછી છે બંડાપુરમ 4 અહીંથી આગળ આવશે હમણાં ગોપાલપુરમ મોટું ગામ આવે ભાઈ. આપણે છે ને હાઈવે ઉપરથી નીચે ઉતારી લીધી ગાડી. તો મિત્ર 3:18 થઈને હવે ઝીલો કુમલી રહ્યો 47 કિલોમીટર. હવે આપણે ભાઈ બેઠા આરામ કરીએ. આપણે કાકા છે ને ડ્રાઇવિંગ પર હે ને ભાઈ ઘાટ સેક્શન રસ્તો છે આ ભાઈ જંગલ વિસ્તાર. તો મિત્ર 3:47 થઈ 3:30 વાગ્યા ભાઈ. ગાડી આપણે રાખી એસપીના પપ્પે કેમ કે આપણે નાખવાનો હોય ડીઝલ. તો કાકા કરાવે ભાઈ ફૂલ ટાંકી અને આપણે ત્યાં સુધીમાં છે ને ચા પાણીની દુકાન છે તો ચા પાણી પીએ. ને મિત્ર આપણે આવ્યા ને ત્યાં ભાઈ 3 વાર છે ને ફૂલ ટાંકી આપણે કરાવી હતી ને અત્યારે ફૂલ ટાંકી કરાવે. હજી રસ્તામાં 1-2 જગ્યાએ છે ને ભાઈ પાસે ફૂલ કરાવવી જશે. એટલે આવકમાં છે ને ભાઈ કંઈ નહીં તો 60-65 હજારનો ડીઝલ આપણી ગાડી આરામથી પી ગયા છે ને પાસે આટલું પી જાય જવામાં. ને જામનગર અહીંથી છે ને ભાઈ 2000 ને આસપાસ થતો હોય 2000 કિલોમીટર. ને આપણો ભાડો હોય જામનગરનો ટનનો છે ને 3400 રૂપિયા ભાઈ. રાજમંદિરથી જામનગર 3400 રૂપિયા છે ને ભાઈ ભરવાના છે ને 50 લાખ મજૂરે લીધા એટલે 1500 રૂપિયા આપણે છે ને ભાઈ ત્યાં લોડિંગના આપ્યા. ટ્રાન્સપોર્ટવાળાનો ભાઈ 2000 કમિશન કાઢી નાખવાનો. એટલે ભાઈ 3400 રૂપિયા ટનના છે તો આપણે કેટલો 30 ટન વજન આવ્યા. મિત્ર ત્યાં છે ને ભાઈ ફિક્સ હોય 88 ટન. તો આપણે છે ને 30 ટન આવી ગયા. નકર છે ને ભાઈ 88 ટનની ગેરંટીમાં ગાડી લાગે. આ રોપા ભરવા આપણે જઈએ ને પછી ભાઈ 10 ટન વજન આવે 15 ટન વજન આવે. એ ભાઈ પછી છે ને એને 88 ટનનો ભાડો આપવાથી મતલબ આપણે ભાઈ 88 ટનથી મતલબ. પછી ભલે 5 ટન આવે 10 ટન કેમ કે ભાઈ એ છે ને ઝાડ ઉપર હોય કેવડા મોટા ઝાડ છે નાના છે એટલે એવું છે ભાઈ.
તો મિત્રો અહીંયા આપણે આવ્યા દુકાન હે ને બંધ હે કેમ કે માથે ભાઈ ખબર લાગતો તો દુકાન હે પણ બંધ હવે ક્યાંક આગળ હે ને પાછી ઊભી રાખશું. તો મિત્રો હે ને પાછા આપણે ડીઝલ નાખીને હાલતા થઈ ગયા ને ભાઈ અહીંયા લીટરના 97 રૂપિયા હતા. આપણે અત્યારે હે ને ફૂલ નથી કરી 15,000નો નાખી લીધો. હવે બોર્ડર રહી અહીંથી 40 કિલોમીટર આંધ્રાને. તો મિત્રો હે ને જીલો ગમલી વટી ગયા ને જો ભાઈ બોર્ડર હે ને હમણાં આવી ગયા હે. એક જ બોર્ડર આવે ભાઈ આ રસ્તે તેલંગાણા આંધ્રપ્રદેશ. એટલે ભાઈ આ અસવારા પેટા હે ને પેલું ગામ આવે. અસવારા પેટા પેલા બોર્ડર આવી જાય તેલંગાણાની. હા હે ને ભાઈ આ ગામ અસવારા પેટા હે. બોર્ડર આવે હે ને 2 કિલોમીટર હે 2-3. તો મિત્રો આ હે ને બોર્ડર હે આંધ્રા તેલંગાણાનો. હે ને ભાઈ જો આ ઓફિસ છે આપણે પાસ કરી લીધો. અહીંયા હે ને મિત્રો વજન કે આતે કંઈ નથી કરતા. ગાડીને કાગળિયા ચેક કરે ને ભાઈ ગાડીને આપણે બોર્ડર એન્ટ્રી આતે દેવાનો હોય ને. હે ને હવે તેલંગાણાની અંદર આપણે એન્ટર થઈ ગયા. તેલંગાણાની અંદર હે ને ભાઈ હજી આપણે 500-600 કિલોમીટર કાપવાના હે. મિત્રો અસવારા પેટાની અંદર આપણે પહોંચી ગયા. તેલંગાણાનું પહેલું ગામ આવે આમ દેવરપલ્લી જઈએ એટલે અહીંથી આપણે મારી લીધો ડાબી બાજુ ટર્ન. સીધો હવે રસ્તો જાય કલોર ને કલોર થઈને ખમામ ને વરંગલ ને કરીમનગર. તો મિત્રો આપણે હે ને ભૈસા માર્યો કેમ કે પાછો હે ને ભાઈ ભૈસા પેલું ગામ આવે. ભૈસા ને મહારાષ્ટ્ર ને બોર્ડર આવી જાય ભૈસા પછી. તો 481 કિલોમીટર થાય ભાઈ. જ્યાં આપણે અહીંથી જવાનો હોય ખમામ. ખમામ પછી વરંગલ ને વરંગલ પછી કરીમનગર ને જગતિયાલ. જગતિયાલથી ભાઈ આરમોર ને આરમોર પછી હે ને આપણે જવાનો ભૈસા નિર્મલ ને એમ થઈને ભાઈ. તો મિત્રો 5:37 થઈ ગઈ ને આપણે જ્યાં ગનગરામ કરીને ભાઈ ગામ હે એ વટીને હે ને આપણે રાખી ટાયર ચેક કરી લે ભાઈ. અહીંયા પાણીના હે ને કેલબા હતા તો આપણે હે ને ભાઈ પાણી ભરવું ને લેવો અને ચા પાણી પીવાય એવું કરવું ભાઈ. ને આમ જો પાછળ હે ને ભાઈ બધા જંગલ વિસ્તાર આખો હે ને ભાઈ હતો. આખો જંગલ એરિયા જ છે આ ભાઈ જોઈ. તો આપણે ટાયર જઈ લઈએ ને પછી ચા પાણી પી લઈએ. તો મિત્રો હે ને દુકાન હતી જ ભાઈ. કેલબા હે ને જતા હતા ને ઠંડો પાણી હતો તો ભાઈ આપણે લીધો ને હવે હે ને ભરી લઈએ કેમ કે ટ્રેન નહોતું ભાઈ. તો પાણી પીવાની તકલીફ થતી હતી કેમ કે બહાર હાલતા ને ભાઈ એટલે પાણી જોઈએ. તો હવે પાણી ભરી લઈએ ને પછી ચા પાણી પીએ. તો મિત્રો પાણી ભરી લીધું ને ચા આપણે ભાઈ લીધી પીએ. ને એક કેલબો ભાઈ છે ને 600 રૂપિયા કિંમત છે અહીંયા. તો ચા પાણી પીને પછી આપણે હાલતા થઈએ. તો મિત્રો ચા પાણી પીને હે ને આપણે હાલતા થઈ ગયા. ને ભાઈ ચા તો હે ને અહીંયા પાણી જેવી હતી બહુ મજા ન આવી કેમ કે ચા અહીંયા ભાઈ અમુક જગ્યાએ સારી હોય. હવે આગળ જઈએ ભાઈ રાતે હવે ક્યાંક ભાઈ જમશું. તો મિત્રો આગળ હે ને થોડાક ખાતા આવ્યા હતા ને જા ભાઈ આગળ તો હે ને જંગલ એરિયા હે. કચ્છે કચ્છે હે ને ભાઈ જંગલ આવે અહીંયા આ રસ્તે આમ દેવરપલ્લી વાળા. સુરત દાદા ભાઈ આથમવાની તૈયારીમાં હે. હવે 8મી જગ્યા થોડાક બાકી. મિત્રો રસ્તો હે ને ડબલ પટ્ટી જ છે પણ જ્યાં ગામ આવે ને ત્યાં ખાલી 4 લાઈન થઈ જાય. સાઈડમાં હે ને ભાઈ ટ્રેનના પાટા છે. જ્યાં ટ્રેન ઊભી માલ કાઢી. તો મિત્રો સને 31 થઈ 6:30 વાગ્યા ભાઈ ને જો વરસાદ છે ને પાછો ચાલુ થયો. ધીરે ધીરે આવે ભાઈ ઝીણા ઝીણા છાંટા. તો મિત્રો 7:27 થઈ ગઈ ને આપણે હે ને વૈરા ગામ કરીને હે ભાઈ એને પેલા હે ને ખમામ લ્યો અહીંથી 26 કિલોમીટર લ્યો. રસ્તા હે ને મિત્રો ટ્રાફિક બહુ હોય આ ભાઈ એટલે હે ને કિલોમીટર કપાતા નથી ને ઘાટ ચકસાનો રસ્તો આવે. મિત્રો 8:08 થઈ ગઈ ને આપણે હે ને ખમામ ની અંદર એન્ટર થઈ ગયા. ખમામ સિટી હે ને મેન જી 5 કિલોમીટર થાય ને આ હે ને ખમામનો બાયપાસ છે ભાઈ 6 લાઈન ને ભાઈ વ્યૂ હે 1 નંબર ખમામ બાયપાસનો. ને અહીંથી ખમામ બાયપાસ છે ને ભાઈ લગભગ 8-9-10 કિલોમીટર જેટલો હશે મારા અંદાજે. એટલે બહુ ભાઈ લાંબુ મોટું ગામ છે ખમામ. તો મિત્રો જો આપણે હે ને આ બાયપાસમાં ટર્ન મારી લીધો ને આ સીધો રસ્તો ગયો ને એ ખમામ સિટીમાં ગયો. ને આપણે હે ને ભાઈ ગૂગલ મેપમાં માર્યો હવે વરંગલ. વરંગલ હે ને ભાઈ 123 કિલોમીટર થાય
ને વરંગલ હે ને ભાઈ આપણે રાતે પાસ કરવાનો છે, કેમ કે દિવસના હે ને 9 એન્ટ્રી લાગે, પછી કિલોમીટર ચડાવવા હે ને ભાઈ જવું પડે, 20-25 કિલોમીટર હે ને સરે ભાઈ, ને ટોલ ના કોઈ આવી જાય એટલે આરામથી હે ને ભાઈ પાસ થઈ ગયા હે. અત્યારે 8 વાગ્યા, પાછો રસ્તો હે ને ભાઈ ટાઈમ બહુ ખાઈ જાય. તો મિત્રો આગળ આવેલા તો ટ્રાફિક જામ છે, કેમ કે અહીંયા હે ને ખમ્મામ સિટી મોટું છે એટલે ભાઈ સિંગલ હે, એક લાઈનના વારા આવે એટલે બાયપાસમાં ભાઈ તકલીફ પડે થોડીક. ખમ્મામ વાળા ટ્રાફિક હોય જ જામ, રાતે ન હોય. તો આપણે હે ને મિત્ર નડી ગઈ સિંગલની ટ્રાફિક, કેમ કે અહીંયા હે ને 2 મિનિટના વારા આવે પાછા ભાઈ આ બાજુ, પછી સામેની બાજુ, પછી ઓલી બાજુ એટલે હવે આપણે હે ને 15-20 મિનિટ અહીંયા ખોટી થવું જો હે. તો સિંગલ ખુલી ગયો મિત્ર, આપણે હાલતા થઈ ગયા ને આમ સીધો જાય એ ભાઈ ખમ્મામ સિટીમાં રસ્તો જાય, એવા પછી 4-5 રસ્તા હે ને અહીંથી આમ જાય ખમ્મામ સિટીમાં બાયપાસમાંથી દીકરા. મિત્રો 8:34 થઈ ને હવે હે ને આપણે ખમ્મામનો બાયપાસ પૂરો કર્યો. જ્યાં રસ્તો સહેલો છે ભાઈ, સિટીમાં જવું હોય ને સૂર્યાપેટ થઈને ભાઈ હૈદરાબાદને જવું હોય તો એ રસ્તેથી ભાઈ સૂર્યાપેટ થઈને જવાય. આપણે જવાનું હોય વરંગલ ભાઈ, જો તો હવે અહીંથી હે ને વરંગલ 117 કિલોમીટર ગયો. તો મિત્રો હોટલ હે ને ભાઈ ખમ્મામથી 27 કિલોમીટર થાય, ખમ્મામથી આવતા એટલે 27 કિલોમીટર. રાજસ્થાન હોટલ RJ21 નાગોર. ગૂગલ મેપની અંદર પણ ભાઈ જવા જરી જાય. આ સીધો રસ્તો ખમ્મામ જાય ને આ વરંગલ જાય. તો ખમ્મામથી ભાઈ આપણે આવતા હોય ને ખમ્મામ જતા હોય તો 27 કિલોમીટર પહેલાં હે ને ભાઈ હોટલ આવે, કેમ કે આપણે ભાઈ ભૂખ લાગી તો જમી લઈએ ને પહેલાં આપણે ચેક કરી લઈએ ટાયર. તો મિત્રો આ પ્રકારથી છે ને ભાઈ હોટલ છે નાની એવી એક, ને ભાઈ પાર્કિંગની સુવિધા છે, પણ વરસાદના લીધે અત્યારે ભાઈ ગ્રાઉન્ડમાં ક્યાંય પગ દેવાય એવી જગ્યા નથી, ગારો છે નકરો. તો 9:28 થઈ ગઈ ને આપણો મિત્રો કમ્પ્લીટ ખાવાનો હે ને આવી ગયો. ટમેટા ચટણી આપણે મેગવી ને છાશ ને ભાઈ બાજરીના રોટલા નહોતા એટલે રોટલી મેગવી ઘઉંની ને ડુંગળીને લીંબુ. તો ભાઈ જમી લઈએ હવે ફટાફટ. તો મિત્રો 10 વાગી ગયા ને આપણે ભાઈ જમી લીધા ને હાલતા થઈ ગયા ને આપણા કાકા ઘરે ડ્રાઇવિંગ. આપણે હવે 1-2 કલાક છે ને ભાઈ નિંદર કરી લાવો, કેમ કે સવારના ઉઠતા નથી ને ભાઈ જમવાનો હતો 1 નંબર, મજા આવી ગઈ. તો હવે ભાઈ આપણે ડ્રાઇવિંગ કરવા પાછા ઉઠશું.